આ રાજકારણ શું શું કરાવતું હોય છે ને. સરકારે થોડા વર્ષ પહેલા એક મોટા ઉપાડે એક મસ્ત મજાનો નિર્ણય લીધો હતો, પણ હવે થયું એવું કે એ નિર્ણય પર યુટર્ન મારવો પડ્યો, અને એવો યુટર્ન કે બધા ચોંકી ગયા. આખરે કયો હતો આ મસ્ત મોટો નિર્ણય જે બદલવો પડ્યો, અને કેમ પારોઠના પગલાં ભરવા પડ્યા, હવે એ જુઓ. સરકારે લીધો યુટર્ન, વિરોધ નડ્યો કે રાજકારણ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પ્રમાણે કોઈપણ ગામમાં 1 કિલોમીટર વિસ્તારમાં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ વિદ્યાર્થીઓને મળી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. આવી જ રીતે ધોરણ 6 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને 3 કિલોમીટર વિસ્તારમાં શાળા હોવી જોઈએ. જોકે આ બધા વચ્ચે રાજ્ય સરકારે વર્ષ 2019માં એક નિર્ણય લીધો હતો કે રાજ્યની જે પ્રાથમિક શાળામાં 30 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હશે તે શાળાઓને નજીકની અન્ય શાળામાં મર્જ કરવામાં આવશે, જેના કારણે કેટલાક ગામડામાં શાળાઓનું મર્જર શરૂ કરાયું. જોકે આ નિર્ણયના પરિણામ સ્વરૂપ એવું બન્યું કે જે તે ગામડાઓમાં માંડ શરૂ થયેલી શાળાઓ ફરી બંધ પડવા લાગી. ગામડાઓમાં શાળા બંધ થતાં સ્થાનિક સ્તરે તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો. જોકે સ્થાનિક રાજકારણ સામે હવે રાજ્ય સરકારે ઘૂંટણ ટેકવી દીધા છે. શાળા મર્જ કરવાના નિયમને જ સરકારે બદલી નાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે સરકારે બીજો એક નિર્ણય એવો કર્યો છે જેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. જે સરકાર પહેલા 30 બાળકોવાળી શાળા મર્જ કરવાનું કહેતી હતી, ત્યાં હવે સરકાર શાળામાં જો 20 કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ હોય તો પણ સ્માર્ટ સુવિધા આપવાનું કહી રહી છે. સરકાર વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી અવગત કરવા માટે શાળામાં કમ્પ્યુટર લેબ વિકસાવી રહી છે. સરકારે સ્માર્ટ ક્લાસનો પ્રોજેક્ટ પણ અમલમાં મૂક્યો છે, જેમાં એક નિયમ હતો કે જે શાળામાં 90 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તે જ સ્કૂલમાં કમ્પ્યુટર લેબની મંજૂરી અપાશે. જોકે હવે શાળામાં 20 વિદ્યાર્થીઓ હશે તો પણ કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસની સુવિધા મળશે. આવી કેટલી શાળાઓ છે તેની વાત કરીએ તો 90 કરતાં ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળા 515 અનુદાનિત પ્રાથમિક શાળા, 1212 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 16,000 સરકારી પ્રાથમિક શાળા. આમ હવે ગામડાઓની જે શાળામાં વિદ્યાર્થી ઓછા હશે તો પણ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ બનશે. 90ની અંદરની શાળા હોય, 90થી ઓછા બાળકોની શાળા હોય, એમને પણ સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર લેબની સુવિધા આપવી. એવી ગુજરાતની અંદર 500 ઉપરની શાળાઓ, પ્રાથમિક શાળાઓ જે ગ્રાન્ટેડ શાળાઓ છે. ગ્રામ્ય લેવલે પણ 20 બાળકોની સંખ્યા હોય, 25 બાળકોની સંખ્યા હોય કે એથી ઓછી હોય તો પણ ત્યાં સુવિધા આપવાનો જે સરકારે નિર્ણય કર્યો છે એ શ્રેષ્ઠ છે. સરકારના યુટર્ન પાછળ સ્થાનિક વિરોધ તો જવાબદાર છે. સાથે જ આ નિર્ણય પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું દબાણ પડ્યું હોય તેવું નિષ્ણાતો માની રહ્યા છે. અને તેના જ કારણે 2019માં લેવાયેલા શાળા મર્જ કરવાના નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે અને 20થી ઓછા બાળકો હશે ત્યાં પણ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબનો નિર્ણય કરાયો છે. શાળા મર્જ કરવા બાબતે થતું એમ હતું કે સ્થાનિક સ્તરે લોકો વિરોધ કરતા હતા, જેનું મૂલ્ય મતદાન સમયે ચૂકવવું પડતું હતું. આમ સરકારે આખો નિર્ણય જ બદલી અને મતદારોને સાચવી લીધા છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.